નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી સાયન્સ વે યુટ્યુબ ચેનલમાં સર્વેનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ. આપણે આજનો જે આ વિડીયો છે ટોપિક એ પહેલા ચેપ્ટરની જે થિયરી છે પ્રસ્તાવના, જેને આપણે ઇન્ટ્રોડક્શન કહી શકીએ, તો ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિનું ઇન્ટ્રોડક્શન એટલે કે થિયરી આજે આપણે ભણવાના છીએ. જો તમને આ પાર્ટ 1 થિયરી ટોટલી સમજાઈ જશે તો સમગ્ર ચેપ્ટર તમને આસાનીથી આવડી જશે. એટલે ખૂબ જ શાંતિપૂર્વક ધ્યાન રાખજો, સમજજો અને વિડીયોને વચ્ચે સ્ટોપ કરીને તમારી નોટબુકમાં નોંધ કરતા જજો. તો આવો શરૂઆત કરીએ. વિડીયો શરૂઆત કરીએ એ પહેલાં એક વિનંતી છે કે હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો નીચે સબસ્ક્રાઈબ બટન છે એને પ્રેસ કરો અને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને ધોરણ 9ના ધોરણ 10ના ગણિત વિજ્ઞાનને લગતા બધા જ ચેપ્ટર, બધા જ વિડીયો તમને સરળતાથી મળી રહે, એની નોટિફિકેશન મળતી રહે. તો શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ. આજનો જે વિડીયો છે થિયરીને લગતો વિડીયો છે, પાર્ટ 1 સંખ્યાના પ્રકારો. શરૂઆતમાં બેઝિક આપણે નોલેજ લેવું પડશે, તમે ધોરણ 8માં શીખી ગયા છો એ જ રીતે. તો પહેલો જે પ્રકાર છે પ્રાકૃતિક સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં નેચરલ નંબર્સ કહેવાય છે. બીજું એનું નામ છે ગણતરીની સંખ્યાઓ, તો જેને સંકેતમાં n વડે દર્શાવાય. તો n માં કઈ કઈ સંખ્યાઓ આવશે, એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય. તો જો અહીંયા લખ્યું છે 1 2 3 4 ઇન્ફિનિટિવ એટલે અનંત સુધી બધી જ ધન પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ આ n માં થશે. બધી જ ધન સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાઓમાં થાય. આમાં હવે આપણને ખ્યાલ આવી જશે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે. તો શરૂઆત જો અહીંયા 1 થી થાય છે એટલે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 થશે. વિદ્યાર્થી મિત્રો, 1 માર્કમાં આવા હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે, એટલે ખાસ સમજીને યાદ રાખજો અને તમારી નોટબુકમાં આ થિયરીને ઉતારતા જજો. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા, જો નાની પ્રાકૃતિક સંખ્યા તો 1 મળે, પણ આગળ જતા ક્યાંય આ સંખ્યાનો અંત આવતો નથી, એટલે મોટી પ્રાકૃતિક સંખ્યા એ ન મળે, સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે. તો 1 માર્કમાં આ પ્રશ્ન પૂછાય તો તમને હવે આવડી જવું જોઈએ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો કે 1 અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા તો ન મળે. તો આ વાત થઈ પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે, તો કે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે, અનંત છે, અગણ્ય છે, જેને ગણી ન શકાય એટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે, કારણ કે સંખ્યાઓનો ક્યારેય અંત આવતો નથી. તો આ પહેલો જે પ્રકાર છે એ તમારી નોટબુકમાં હવે શાંતિથી તમે લખી લેજો, વિડીયોને સ્ટોપ કરો અને ઉતારી દો. આગળ બીજો પ્રકાર લઈએ, પૂર્ણ સંખ્યાઓ, જેને W વડે દર્શાવાય, કારણ કે અંગ્રેજીમાં એને હોલ નંબર્સ કહેવામાં આવે છે. એટલે હોલ નંબર્સમાં જે W છે એનો સંકેત થશે પૂર્ણ સંખ્યાઓ, W વડે દર્શાવાય હોલ નંબર્સ. ચલો, W માં કઈ કઈ સંખ્યાઓ આવશે, તો 0 1 2 3 અનંત સુધી. જો પ્રાકૃતિક સંખ્યામાં 0 નો સમાવેશ થતો નહોતો, પરંતુ પૂર્ણ સંખ્યાઓમાં 0 નો સમાવેશ થાય છે. યાદ રાખજો, 1 માર્કમાં પ્રશ્ન પૂછી શકાય. ચલો, હવે અહીંયા સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થશે, તો તમને જોઈને ખ્યાલ આવી જશે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા અહીંયા 0 થી શરૂ થાય છે, તો 0. તો સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે, કારણ કે સંખ્યાઓ છે અનંત સુધી છે. નાની સંખ્યા અહીંયા મળશે, પરંતુ મોટી સંખ્યા મળશે નહીં. 1 માર્કમાં પૂછાય, યાદ રાખજો. પૂર્ણ સંખ્યાઓ કેટલી છે, તો કે પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે, અનંત છે, અગણ્ય છે, કારણ કે સંખ્યાઓનો ક્યાંય અંત આવતો નથી. તો આ વાત થઈ પૂર્ણ સંખ્યાઓ. યાદ રાખતા જજો, તમારી નોટબુકમાં લખતા રહેજો. 2 પ્રકાર થયા, પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ. હવે ત્રીજો પ્રકાર, પૂર્ણાંક સંખ્યાઓ, જેને ઇન્ટીજર્સ, જેહલન શબ્દ ઉપરથી Z સંકેત આવેલો છે. પૂર્ણાંક સંખ્યાઓ Z. તો આ જે Z છે પૂર્ણાંક સંખ્યાઓ, એમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય, બધી જ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ, બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ અને સાથે શૂન્યનો સમાવેશ થઈ જાય. એટલે ઋણ આવી જાય, ધન આવી જાય અને શૂન્ય પણ આવી જાય. એટલે Z બરાબર -3
-2, -1, 0, 1, 2, 3 અનંત સુધી. ઋણ સંખ્યાઓમાં અનંત સુધી, ધન સંખ્યાઓમાં પણ અનંત સુધી અને 0 પણ આવી જશે. તો હવે અહીંયા ખ્યાલ આવી જશે કે સૌથી નાની પૂર્ણાંક સંખ્યા અહીંયા ન મળે. કેમ? કારણ કે અનંત સુધી ઋણ સંખ્યાઓ છે, સંખ્યાઓનો ક્યાંય અંત આવતો નથી, એટલે સૌથી નાની પૂર્ણાંક સંખ્યા પણ નહીં મળે. તો શું સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા મળશે? ના મિત્રો, સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા પણ નહીં મળે, કારણ કે તમે આમ પ્લસમાં ધનમાં આગળ જતા જશો તેમ સંખ્યા વધતી જશે પણ એનો અંત આવશે નહીં, એટલે સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા પણ નહીં મળે. પૂર્ણાંક સંખ્યાઓ કેટલી છે? તો પૂર્ણાંક સંખ્યાઓ અસંખ્ય છે, અનંત છે, અગણ્ય છે, કારણ કે સંખ્યાઓનો ક્યાંય અંત આવતો નથી. ચલો અહીંયા એક સંખ્યા રેખા ઉપર દર્શાવેલ છે, જુઓ તમને ખ્યાલ આવી જશે. જો આ બંને સાઈડ તીર વાળી એક રેખા બતાવેલી છે, એક બાજુ પ્લસ છે, એક બાજુ માઇનસમાં છે અને વચ્ચે સેન્ટરમાં 0 છે. બંને સાઈડ અનંત સુધી સંખ્યાઓ આવતી જાય છે પણ ક્યાંય એનો અંત આવતો નથી, એટલે સૌથી નાની પૂર્ણાંક સંખ્યા પણ ન મળે, સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા પણ ન મળે. તો આ વાત થઈ પૂર્ણાંક સંખ્યાઓની. ચલો હવે ચોથો પ્રકાર સમય સંખ્યાઓ, જેને ક્યુ વડે દર્શાવાય. આમ એને રેશનલ નંબર્સ કહેવાય છે, પણ કોશિયન્ટ શબ્દ ઉપરથી એ ક્યુ સંકેત આવેલો છે. જુઓ, ક્યુ સંકેત છે ને અંગ્રેજી શબ્દ કોશિયન્ટ પરથી આવેલ છે. કોને કહેવાય સમય સંખ્યાઓ? કે એવી સંખ્યાઓ કે જેને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય તો એને સમય સંખ્યાઓ કહેવાય. જ્યાં p પૂર્ણાંક સંખ્યા છે અને q શૂન્યેતર સંખ્યા છે, એટલે કે q છે એ છેદમાં છે એ ક્યારેય શૂન્ય હોય નહીં. ફરીથી એકવાર, અંશમાં p છેદમાં q આ સંખ્યાઓ એને સંકેત વડે આપણે દર્શાવેલ છે સરળતા ખાતર. તો p છે પૂર્ણાંક સંખ્યા. હવે પૂર્ણાંક સંખ્યા એટલે z, એટલે અંશમાં z વાળી બધી સંખ્યાઓ આવી જાય અને છેદમાં q શૂન્યેતર એટલે કે શૂન્ય ન હોય, છેદમાં છે ને એ ક્યારેય શૂન્ય ન હોય. હવે અહીંયા સૌથી નાની સંખ્યા સમય સંખ્યા ન મળે, સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા પણ ન મળે, કારણ કે સંખ્યાઓ તો અનંત સુધી છે. આગળ અસમય સંખ્યાઓ, ઇરેશનલ નંબર્સ, જેને i વડે દર્શાવાય. તો એવી સંખ્યાઓ કે જેને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી ન શકાય તેને અસમય સંખ્યાઓ કહેવાય, અથવા તો એમ પણ કહી શકાય કે સમય સંખ્યા ન હોય તેને અસમય સંખ્યા કહેવાય. આ ઉપરાંત પાય, જે ગ્રીક મૂળાક્ષર છે પાય, એના ગુણાંકવાળી સંખ્યા પણ અસમય સંખ્યાઓ છે. અસમય સંખ્યાઓને ક્યારેય પણ p છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય નહીં. દાખલા તરીકે જુઓ, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7 આ વગેરે અસમય સંખ્યાઓ છે. અહીંયા સરળતા ખાતર કહી શકાય કે જે સંખ્યાઓનું વર્ગમૂળ ન નીકળી શકે, એટલે કે પૂર્ણ સ્વરૂપે વર્ગમૂળ એનું ન નીકળે તેવી બધી સંખ્યાઓનો સમાવેશ અસમય સંખ્યાઓમાં થઈ જતો હોય છે. સૌથી નાની અસમય સંખ્યા પણ ન મળે, સૌથી મોટી અસમય સંખ્યા પણ ન મળે, અને અસમય સંખ્યાઓ અસંખ્ય છે કારણ કે સંખ્યાઓ અનંત છે. ચલો છેલ્લી સંખ્યા લઈ લઈએ, વાસ્તવિક સંખ્યાઓ, જેને r વડે દર્શાવાય, રિયલ નંબર્સ અંગ્રેજીમાં. સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓના સમૂહને, એના જૂથને, એના જથ્થાને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. ટૂંકમાં સમય સંખ્યાઓ બધી જ અને અસમય સંખ્યાઓ બધી જ એ વાસ્તવિક સંખ્યાઓમાં સમાવિષ્ટ છે. તેને સંકેતમાં r વડે દર્શાવાય, જેને અંગ્રેજીમાં રિયલ નંબર્સ કહેવાય છે. બધી સંખ્યાના પ્રકારને હવે તમારે શોર્ટકટમાં યાદ રાખવું હોય તો જો એના બધા જે સિમ્બોલ છે n, w, z, q અને r, એને યાદ રાખવાની એક આ શોર્ટ ટ્રીક છે. જો અહીંયા દર્શાવેલું છે, સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યા, ત્યારબાદ પૂર્ણ સંખ્યા, ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા, પછી સમય સંખ્યા અને છેલ્લે વાસ્તવિક સંખ્યા, રિયલ નંબર્સ. જો અહીંથી મિત્રો n થી w, z, q અને r તરફ જઈએ, રાઈટ સાઈડ આમ જઈએ તો એ એકબીજામાં સમાવિષ્ટ છે, અથવા સત્ય અસત્યમાં પૂછાય તો સત્ય છે. જેમ કે n નો સમાવેશ w માં થાય તો હા સત્ય છે, n અને w નો સમાવેશ z માં થાય તો હા સત્ય છે, n, w, z નો સમાવેશ q માં થાય તો કે હા સત્ય છે, n, w, z, q નો સમાવેશ r માં થાય તો હા
એ સત્ય છે. પરંતુ જો આમ રિવર્સ આવીએ, એટલે કે આ જે વાસ્તવિક સંખ્યા છે એનો સમાવેશ ક્યુમાં ન થાય, ઝેડમાં ન થાય, ડબલ્યુમાં પણ ન થાય અને એનમાં પણ ન થાય. એવી જ રીતે ક્યુનો સમાવેશ ઝેડમાં ન થાય, ડબલ્યુમાં ન થાય, એનમાં ન થાય. એવી રીતે ઝેડનો સમાવેશ ડબલ્યુમાં ન થાય અને એનમાં ન થાય. એવી રીતે ડબલ્યુનો સમાવેશ એનમાં ન થાય. ટૂંકમાં આ તમે ક્રમ યાદ રાખશો અને એના નામ પૂરા યાદ રાખશો તો જો જમણી બાજુ જઈએ તો સત્ય વિધાન બનશે અને જમણેથી ડાબી બાજુ જઈએ તો અસત્ય વિધાન બનશે. આ એની શોર્ટ ટ્રીક યાદ રાખવાની છે. તો આ બધું તમે તમારી નોટબુકમાં થિયરી પોર્શનમાં લખી લેજો. નેક્સ્ટ ટાઈમ બીજા પાર્ટમાં આપણે સ્વાધ્યાય 1.1 શરૂ કરશું. પહેલાં તમારે આ થિયરી વ્યવસ્થિત સમજવી પડશે. તો એ જે પાર્ટ 2 છે એને સમજવો હોય, જાણવો હોય તો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને એની જે નોટિફિકેશન છે એ મળતી જશે. થેન્ક યુ.